તમે બધાએ તમારા ઘરમાં આખી જિંદગી તમારી જવાબદારી સમજી અને તમે ઘરમાં બધાને જ્યારથી જવાબદારી માથે આવી ત્યારથી ઘરવાળાને મા બાપ હોય તો ઘેડા મા બાપ હોય તો એમને દીકરા દીકરીઓ બધાને તમે પૂરું કરો છો કે નથી કરતા? કરવું જ પડે, જવાબદારી છે તમારી. વ્યવહારમાં છો, ગ્રહસ્થાશ્રમમાં છો, કરવું પડે. એને રસોઈ તમે દાડામાં 3 વખત જમાડો છો બધા. કોઈ દિવસ એમ થાય છે કે મારે એકલા કમા કરવાનું, મારે એકલા આપ કરવાનું? કોઈ દિવસ વિચાર આવે છે? નહીં, તમારી જવાબદારી. ઘણી વખત અમે જોઈએ ભગવાનને સંતોને એક રસોઈ આપી હોય તો તે બધાને 25 જણને કહી દેખાડ્યો આપણી રસોઈ જો આપણે આપણે સંતોને રસોઈ આપ્યો, 2 રસોઈ આપ્યો. એટલે ઘરમાં તમે દાડામાં 3 રસોઈ આપો છો, મહિનામાં 60 રસોઈ આપો છો. 90 થાય, સવાર બપોર સાંજ અને તરી 90 થાય. 90 મહિનામાં 90 રસોઈ આપો છો. આપણે 12 મહિને 2 રસોઈ આપીએ અને આપણને એમ થાય કે આપણે 2 રસોઈ આપી, સંતોને 2 રસોઈ આપી. મુક્તો ભગવાન ને સંતો તમારા સાચા સગા છે. અમે તમારા હગા છીએ. પહેલા સગા માનજો. જેમ તમારા પેલા દીકરા ને જવાબદારી એ બધા તમારા હગા છે. એ તો તમને કાયમ કહું છું, તમને સ્મશાનમાં જયારે વખત આવશે ને ત્યારે એ જ બધા તમને જઈને હળગાઈ દેશે. તમને કોઈ જોડે નહીં આવે. અને અમને જો હગા માન્યા હશે મુક્તો, તો તમારા હાચા હગા કર્યા હશે તો અમે ચેલેન્જ સાથે કહીએ છીએ, અમે ખાતરી સાથે કહીએ છીએ મુક્તો કે જ્યાં તમને બધા મૂકવા આવશે ત્યાં સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તમને તેડવા આવશું. ભાઈઓ, લેવા આવો. વચન છે, આ વચન છે અમારું. પણ એમને આપણે આપણા હાચા હગા માન્યા હશે તો, અને એવા મહારાજને મોટાની સાથે જોડી રહ્યા હશું તો, આંકડો જોડી રાખ્યો હશે તો, ભગવાનને સંત અમે એક જગ્યાએ ગયેલા નહીં, એમને બધા